બ્લડ ડોનેટ કરાય કે નહીં? શું તેનાથી નબળાઈ આવે છે? જાણો ફાયદા. આપણે ઘણીવાર એક સૂત્ર વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે રક્તદાન મહાદાન, રક્તદાન કરવાથી જીવ બચી શકે છે. કાર્લ એક પ્રખ્યાત ઇમ્યુનોલોજિસ્ટ હતા જેમણે મનુષ્યમાં વિવિધ બ્લડ ગ્રુપની શોધ કરી હતી. કાર્લની આ શોધ પછી જ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં લોહીનું સંક્રમણ શક્ય બન્યું. રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમારું દાન કરેલ રક્ત જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવી શકે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ઈચ્છવા છતાં પણ રક્તદાન કરી શકતા નથી. રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમારું દાન કરેલ રક્ત જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવી શકે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ઈચ્છવા છતાં પણ રક્તદાન કરી શકતા નથી. સ્વસ્થ લોકોએ રક્તદાન કરવું જ જોઈએ. આના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અથવા તેમને કોઈ પ્રકારની નબળાઈનો અનુભવ થાય છે, બલકે તેમને તેનો લાભ મળે છે. બ્લડ દાન કરીને તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકો છો. કયા લોકોએ રક્તદાન ન કરવું જોઈએ? આ જ કારણ છે કે રક્તદાનને મહાન દાન કહી શકાય. લોહી એ આપણા શરીરનું સૌથી આવશ્યક તત્વ છે જેના દ્વારા તેના અંગોને ઘણા પોષક તત્વો મળે છે. આ સાથે શરીરના દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો ઘણી બીમારીઓ તમને શિકાર બનાવી શકે છે. તેથી જ સ્વસ્થ લોકો સમયાંતરે રક્તદાન કરતા રહે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ કરી શકતા નથી. જે લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે અને તેમને કોઈ રોગ નથી તેઓ રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. આ રોગોમાં રક્તદાન ન કરવું જોઈએ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ જે લોકોને હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, HIV, હાઈ બ્લડ પ્રેશર અથવા લોહી સંબંધિત ગંભીર બીમારીઓ છે તેઓએ રક્તદાન ન કરવું જોઈએ. કેન્સર, સ્વયંપ્રતિરક્ષા રોગ અને હૃદય રોગથી પીડિત દર્દીએ બિલકુલ રક્તદાન ન કરવું જોઈએ. તેમજ જે લોકોને બ્લડ ઇન્ફેક્શન હોય તેમણે રક્તદાન ન કરવું જોઈએ. કારણ કે જ્યારે ચેપગ્રસ્ત રક્ત અન્ય વ્યક્તિને ચડાવવામાં આવે છે ત્યારે તેમને અન્ય ગંભીર રોગોનો પણ ડર લાગે છે. કોઈ પણ રોગથી પીડિત વ્યક્તિને રક્તદાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. રક્તદાન કરતા પહેલા કેટલાક મહત્વપૂર્ણ પરીક્ષણો કરવા આવશ્યક છે. કારણ કે દાતાની મેડિકલ હિસ્ટ્રી જાણવી જોઈએ. જો કોઈને કોઈ આનુવંશિક અથવા ગંભીર રોગ છે તો આવી વ્યક્તિએ અન્ય વ્યક્તિને રક્તદાન કરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો હૃદય રોગ, ચેપ અને સર્જરીમાંથી સાજા થાય છે, પરંતુ તેમનું લોહી લેવું પછીથી ખતરનાક સાબિત થઈ શકે છે. દર્દીની સલામતીને ધ્યાનમાં રાખીને મેડિકલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડિત હોય તો તેને રક્તદાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જે લોકો સ્વસ્થ છે, જો તેઓ ગંભીર બીમારીથી પીડિત ન હોય અને તેમની ઉંમર 50 વર્ષથી ઓછી હોય તો તેઓ ચોક્કસપણે રક્તદાન કરી શકે છે. ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે લોકો કમળાથી રિકવર થયા છે અને હેપેટાઇટિસ બી અથવા સી અથવા એનિમિયાથી પીડાતા લોકોએ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.